જો કાયદાના રક્ષક જ અસામાજિક તત્વોથી ડરે તો જનતા કોની પાસે જાય? આ સવાલ એટલા માટે ઉઠી રહ્યા છે કેમ કે સોશિયલ મીડિયામાં સિંઘમ અંદાજમાં રીલ્સ બનાવતી અમદાવાદ પોલીસ લાચાર જોવા મળી રહી છે. અમદાવાદમાં અસામાજિક તત્વો એટલા બેફામ બન્યા છે કે પોલીસ પણ તેમનાથી ડરી રહી છે. આ વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે બે શખ્સો પોલીસની વાનમાં બેઠેલા પોલીસકર્મી સાથે દાદાગીરી કરી ગેરવર્તણૂક કરી રહ્યા છે, પરંતુ આ પોલીસકર્મી લાચાર બની તેની ગાળો ખાઈ રહ્યા છે. કોઈ કડક કાર્યવાહી કરવાને બદલે પોલીસકર્મી પોલીસ વાન લઈ રવાના થઈ ગયા, જે દ્રશ્યો પાસે રહેલા એક રિક્ષા ચાલકે મોબાઈલમાં કેદ કરી લીધા. આ વાયરલ વિડીયો નરોડા પાટિયા વિસ્તારનો હોવાની ચર્ચા છે. અમદાવાદમાં પોલીસના ખૌફ અને કાયદા વ્યવસ્થાને લઈને સવાલ ઉઠ્યા છે. હાલ સમગ્ર મામલે નરોડા પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાનો દાવો કર્યો છે. આ બનાવ તારીખ 9 અને 10 જૂનની નાઇટનો તકરીબન 12:30 વાગ્યાનો આ બનાવ છે. અને આ બનાવમાં એક એસઆરપી ગ્રુપ 5 ગોધરાની એ પ્લાટૂન કમાન્ડરની ગાડી છે. પીએસઆઈ વીએસ વડવઈ એ ગાડીમાં હતા એ વખતે, અને પોતાની કંપનીઓના પોઈન્ટ ચેક કરવા માટે, જે એસઆરપીનો પોઈન્ટ અલગ અલગ પોઈન્ટ્સ હોય છે, તો એ પોઈન્ટ પર એસઆરપી માણસને ચેક કરવા માટે આ આવ્યો હતો. અને આ ચેકિંગની કામગીરી દરમિયાન આ નરોડા પાટિયા પાસે પોતાની ગાડી ઊભી રાખી ચા પીવા માટે, અને ત્યાં બે માણસો ઓલરેડી જે ત્યાં ઊભા હતા એ એમને સાથે બોલાચાલી કરી, થોડુંક ઝઘડો ઝપાઝપી જેવું કર્યું. પછી એ જે પીએસઆઈ વડવઈ પોતાની ગાડી લઈને થોડુંક દૂર જતો રહ્યો અને 112ની ગાડી સાથે પરત નરોડા પાટિયા આવ્યા. જ્યારે પરત આ નરોડા પાટિયા ઉપર આવ્યા 112ની ગાડી સાથે, ત્યારે આ બે માણસો ત્યાંથી ભાગી ગયા હતા. પછી આ પીએસઆઈ વડવઈએ પોતાની ચેકિંગની કામગીરીમાં વ્યસ્ત થઈ ગયા અને કોઈએ પોલીસની ફરિયાદ જે તે સમયે કરેલ નથી. આજે આ વિડીયો ઉપરથી સંજ્ઞાન લેતા પોલીસે એને ઉપરથી ફરિયાદ નોંધી લીધી છે. એમાં કુલ 2 આરોપીઓની સંડોવણી સામે આવી છે, વિપુલ છારા અને સૂર્ય સાજનભાઈ ચારણ. એમાંથી વિપુલ છારાની પોલીસે ધરપકડ કરી લીધી છે અને સૂર્ય ચારણની પણ ધરપકડ માટે પોલીસ પ્રયાસ કરી રહી છે અને આગળની તપાસ ચાલુ છે. ઝઘડાનો બાબત શું હતી? એ સમયે જ્યારે આ પીએસઆઈ વડવીએ પોતાની ગાડી લઈને ત્યાં આવ્યું અને ચા પીવા માટે ગયા, ગાડી ઊભી રાખી, ત્યારે આ બે માણસો ઊભો હતો અને એક સામાન્ય બોલાચાલી જેવું થઈ ગયું, તમે કેમ અહીંયા ગાડી લઈને આવ્યા છો અને કેમ અહીંયા ઊભો છો, અને એવું કરતાં થોડુંક બનાવ, ત્યારે આ ઉગ્ર બોલાચાલી થઈ. અને પછી પીએસઆઈ વડવઈને ત્યાં યોગ્ય નથી લાગતા એ થોડુંક આગળ પોતાની ગાડી લઈ ગયા અને પછી તુરત જ એ 112ની ગાડી સાથે તુરત જ એ પોઈન્ટ ઉપર પાછા પણ આવ્યા. પણ ત્યારે આ બે લોકો ત્યાંથી ભાગી ગયા હતા. અને બંનેના એક ગુનાહિત ઇતિહાસ તો છે. એ વિપુલ છારા ઉપર મારામારીના અને ચોરીના ગુનાઓ છે, અને સૂર્યચારણ ઉપર પણ ચોરીના અને સ્નેચિંગના ગુનાઓ દાખલ થયેલા છે. પણ એ સમયે ફક્ત ત્યારે ઊભા હતા ને એક બોલાચાલીમાં એક ઉગ્ર બોલાચાલી થઈ એવું પ્રતીત થાય છે. અત્યારે એક આરોપીને પોલીસે કબજેમાં કરી લીધું છે અને બીજા આરોપીને પકડવાની અને આગળની તપાસ અત્યારે ચાલુ છે. એમાં ફરિયાદી જે પીએસઆઈ વીએસ વડવઈના કહેવા પ્રમાણે એને પ્રતીત થયું કે ભાઈ આ નશામાં હોઈ શકે છે, પણ નાઇટનો સમય હતો અને ટૂંક સમયમાં બનાવ બન્યું છે, તો પણ એના કહેવા પ્રમાણે આવું બની શકે છે કે નશામાં હોય. એ જે તે સમયે પીએસઆઈ વડવઈ જે ગાડીમાં હતા એ પોતાની ગાડી લઈને કામગીરીમાં નીકળી ગયા, અને કારણ કે એને લાગ્યું કે એ વખતે ફક્ત બોલાચાલી જેવું થયું હતું, તો એ કોઈએ પોલીસને જે તે સમયે ફરિયાદ કરેલ નહીં અથવા કોઈ જાણ નથી કરી પોલીસ સ્ટેશન ખાતે કોઈ પણ પ્રકારની. પણ આજે જ્યારે આ વિડીયો સામે આવ્યો તો અમે સામેથી એને ફરિયાદીને કોલ કરીને બોલાવીને ફરિયાદ દાખલ કરી છે. 112 લઈને ત્યાં પહોંચ્યા ત્યારે બંને માણસો ત્યાંથી ભાગી ગયા હતા અને પછી આ પોતાની કામગીરીમાં વ્યસ્ત થઈ ગયા, તો એવું કોઈ એને જે તે સમયે કોઈએ જાણ નથી કરી પોલીસ સ્ટેશન. આ તરફ અમદાવાદના ઇન્કમટેક્સ બ્રિજ નીચે મારામારીનો બનાવ સામે આવ્યો છે. અસામાજિક તત્વોએ અંગત અદાવતમાં કિશોરને ઢોર માર માર્યો, જેનો વિડીયો વાયરલ થયો. 7 જૂનની મોડી રાત્રે આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. અગાઉ થયેલ ઝઘડાની અદાવતમાં કિશોરને મારવામાં આવ્યો હતો. સમગ્ર મામલે વાડજ પોલીસે 5 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો, જેમાં 2 આરોપીઓને પોલીસે ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે.